નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10, બરાબર, જેમનું નામ છે તરલનું મિકેનિક્સ, એમના લેક્ચર નંબર 6માં આપણે મળીએ છીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી તરલનું સ્ટેટિક્સ, મતલબ આગળના 5 લેક્ચરની અંદર તરલનું સ્ટેટિક્સ જોયું અને એમના આધારિત થિયરી અને એમના દાખલાઓ જે છે આપણે ગણ્યા. પછી લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે જોયું હતું તરલનું ડાયનેમિક્સ. એ તરલના ડાયનેમિક્સની અંદર અહીંયા આપણે તરલનું ડાયનેમિક્સ એટલે તરલનું ગતિશાસ્ત્ર. તરલના ગતિશાસ્ત્રની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ તરલનો મારે અભ્યાસ કરવાનો છે તો એ તરલના બધા કણોને ધ્યાનમાં લેવાની જરૂર નથી, બરાબર છે. પરંતુ આપણે જે તરલ આપ્યું છે એ તરલની ઘનતા જાણી લેશું, એનો વેગ જાણી લેશું. ઘનતા, વેગ અને દબાણ એટલી વસ્તુ આપણે મેળવી લઈએ ને એટલે એ તરલના એક કણ નહીં, આખા તરલના જથ્થાનો અભ્યાસ થઈ જાય. જે.આર. લાંગરાજે અને ઓલવીર નામના વૈજ્ઞાનિકે આ માટેના સરસ કોન્સેપ્ટ આપ્યા છે અને એમ કીધું છે કે તરલનો અભ્યાસ કરવા માટે તમારે આખા જથ્થાની જ લેવાની જરૂર, મતલબ એક કણને ભેગા કરીને દરેક કણની ગતિનો અભ્યાસ કરવાની જરૂર નથી, બરાબર. ઓકે, આ માટે આપણને સરસ મજાની એક ડેફિનેશન તમને આપું તો એમાં પહેલી ડેફિનેશન આવશે એ તરલ કણના ગતિ માર્ગને પ્રવાહ રેખા કહે છે. ધ્યાન આપજો, તરલ કણના ગતિ માર્ગને પ્રવાહ રેખા કહે છે. જો પ્રવાહ રેખા એટલે શું? તરલ જે દિશામાં ગતિ કરતું હોય અને જતું હોય એને પ્રવાહ રેખા કહેવાય. હવે આપણી પાસે એક બીજી વ્યાખ્યા છે, ધારા રેખા એટલે શું? ધારા રેખા. તો આપણે જે સ્થાયી વહન જોઈ ગયા ને બાળકો, કે સ્થાયી વહન કરતા તરલના ગતિ માર્ગની પ્રવાહ રેખાને, ધ્યાન આપજો, પ્રવાહ રેખાને ધારા રેખા કહે છે. હવે આપણને એમ થાય ધારા રેખા અને પ્રવાહ રેખામાં ફરક ક્યાં પડ્યો? તો આપણે વાત કરી હતી કે સ્થાયી વહનમાં પ્રત્યેક બિંદુ પાસે તરલનો વેગ, માનો કે એક આ વહન છે, એમાં આપણે 3 બિંદુ વિચારીએ વહનની અંદર, રાઈટ? એક આ બિંદુ છે, એ P છે. એક આ બિંદુ છે, એ Q છે. એક આ બિંદુ છે, R છે. કોઈ પણ માર્ગ ઉપર તરલ વહન કરતું હોય ત્યારે એનો વેગ આમ સ્પર્શકની દિશામાં હોય, રાઈટ? તો અહીંયા આનો વેગ Vp છે, આનો વેગ Vq છે, આનો વેગ VR છે. આ તરલ આમ ગતિ કરતું હોય તો અહીંયા P કણ વિચારો, અહીંયા Q કણ વિચારો, મતલબ અહીંયા, અને અહીંયા R સ્થાન વિચારો. તો અહીંયા વેગ Vp હશે, અહીંયા વેગ Vq હશે, અહીંયા વેગ VR હશે. આ બધા કેસની અંદર આવું થવું જરૂરી નથી, ધ્યાન આપજો. Vp ઇઝ ઇક્વલ ટુ Vq ઇઝ ઇક્વલ ટુ VR જરૂરી નથી. એટલે શું? કે જે વિચારેલા બિંદુઓ પાસે વેગ, ત્રણેયનો વેગ સદિશ સરખો હોવો જરૂરી નથી. તરલ ગમે ત્યાં જઈ શકે. એની કન્ડિશન આ છે કે Vp નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ Vq નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ VR નું મૂલ્ય. આ શરત અનિવાર્ય છે. ક્લિયર? કે જે બિંદુ પાસેથી તરલ પસાર થતું હોય ને ત્યારે અહીં તરલનો જે ફ્લો હોય એના દરેક કણનો વેગ આ બિંદુ પાસે સરખો હોવો જોઈએ. અહીંથી પસાર થાય ત્યારે આ બિંદુ પાસે સરખો હોવો જોઈએ. અહીંથી પસાર થાય ત્યારે આ બિંદુ પાસે તરલનો વેગ સમાન હોવો જોઈએ. એવા વહનને આપણે સ્થાયી વહન કહ્યું હતું, બરાબર.
બીજું આપણે વહન જોયું હતું અસ્થાયી. આનું ઉદાહરણ શું હતું? ધીમેથી વહેતું ઝરણું. અસ્થાયી વહન થોડીક ચર્ચા આપણે કરી લઈએ, આગળ ઉપયોગી બનશે બધી. આગલા લેક્ચરમાં જોયું જ તું, બરાબર. અસ્થાયી વહન એટલે શું? આમાં તરલનો વેગ જે છે એ દરેક બિંદુ પાસે અફર રહેતો હોય. આમાં તરલનો વેગ દરેક બિંદુ પાસે અફર ન રહેતો હોય. અફર ન રહેતો હોય તો શું થતું હોય ભાઈ? તો તરલનો વેગ જે છે એ બદલાતો હોય. હવે અહીંયા તરલનો વેગ જો બદલાય તો શું થશે કે સમય સાથે એનો વેગ અચળ રહેતો નથી. એટલે માનો કે પી બિંદુ પાસેથી તરલ પસાર થયું ત્યારે કંઈક વેગ હોય, પણ બીજા કણો પસાર થાય ત્યારે એનો વેગ બદલાઈ જતો હોય. મતલબ બધા કણો અહીંથી પસાર થાય ત્યારે વેગ સરખો રહેતો ન હોય. એવા વહનને અસ્થાયી વહન કહે છે. દાખલા તરીકે ભરતી અને ઓટ વખતે દરિયાના પાણીની ગતિ. ક્લિયર? પછી ત્રીજો પ્રકાર છે પ્રક્ષુબ્ધ વહન. કેવો? પ્રક્ષુબ્ધ. આ પ્રક્ષુબ્ધ વહન એટલે કેવું વહન? આને આપણે કીધું તું ડોળાયેલું વહન. પ્રક્ષુબ્ધ વહન એટલે કેવું? ડોળાયેલું વહન. આ ત્રીજો પ્રકાર છે. આ ખાસ કરીને ક્યારે ખબર છે? ધોધ રૂપે પડતું પાણી હોય ને ત્યારે આ વહન લાગુ પડે. ધોધ રૂપે પડતું પાણી એટલે ક્યાંય પાણીનો ધોધ આવતો હોય તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે જો ધીમો ફેરફાર હોય તો તમે એને અસ્થાયી કહી શકો, પણ બહુ સડનલી વેગમાં ફેરફાર થઈ જાય ને અચાનક તો એ પ્રક્ષુબ્ધ વહન થઈ ગયું. પછી આપણે ચોથું જોયું હતું ચક્રીય વહન. ચક્રીય વહન એટલે કેવું વહન? કે તરલ ગતિ કરતું હોય, એમાં એક આરાવાળું હળવું ચક્ર મૂકી દો. માનો કે આ તરલનો ગતિમાર્ગ છે, આમાં એક ચક્ર મૂકો છો હળવું, આ ચક્ર છે એ આની સાથે સાથે આમ ફરતું જાય, મતલબ એ ચાક ગતિ કરતું જાય. એટલે કે ચક્રીય વહનમાં એટલું જ યાદ રાખવાનું, એ પદાર્થને ચોખ્ખો કોણીય વેગ હોય. આને ચોખ્ખો કોણીય વેગ હોય એને ચક્રીય વહન કહેવાય. પછી અચક્રીય વહન, ચોખ્ખો કોણીય વેગ ન હોય. અચક્રીય વહનમાં ચોખ્ખો કોણીય વેગ ન હોય. ચોખ્ખો કોણીય વેગ ન હોય એટલે ચાકી ગતિ ન કરે, અને ચાક ગતિ ન કરે તો શું થતું હોય? તો એ સીધે સીધું આમનામ જાતું રહે. એટલે નાવ જે છે કેમ તરતી હોય પાણીમાં, એમ સીધી સીધી આમનામ જાય. જો ગોથા મારતી મારતી જાય ને તો એ ચક્રીય વહન થઈ ગયું. રાઈટ? પછી આવ્યું તો આપણે દબનીય વહન. તો નામ ઉપરથી જ ખબર પડે કે આ દબાતું હોય. દબાય એટલે શું થાય? કદમાં ફેરફાર થાય એટલે ઘનતા બદલે. તો દબનીય વહન એટલે જે વહન ની ઘનતા સ્થાન અને સમય સાથે, ધ્યાન આપજો, સ્થાન અને સમય સાથે ઘનતા બદલાય. જે વહનમાં સ્થાન અને સમય સાથે ઘનતા બદલાય એને દબનીય વહન કહેવાય. સાતમું અદબનીય વહન. સ્થાન અને સમય સાથે ઘનતા ન બદલાય એને કેવું કહેવાય? અદબનીય વહન. પછી ક્યાં બાકી રહ્યા? બે વહન આપણે બાકી રહ્યા હવે, બરાબર. આઠમું જે છે એ શ્યાન વહન, અને એના પછીનું અશ્યાન વહન. શ્યાન વહન એટલે શું ભાઈ? તો કે જેમાં શ્યાનતા ગુણાંક, આપણે આગળ સમજશું. શ્યાનતા ગુણાંકને કહેવાય ઈટા. કેમ ઘર્ષણ ગુણાંક, ઘર્ષણાંક હતો એમ શ્યાનતાંક કહેવાય. શ્યાનતાંક ઈટા, ઈટા જેનો વધુ એટલે એ પ્રવાહી વધારે સ્નિગ્ધ હોય એને શ્યાનતા ગુણાંક વધુ એને શ્યાન વહન કહેવાય. શ્યાનતા ગુણાંક ઈટા ઓછો એને અશ્યાન વહન કહેવાય. રેડી? તો આપણી પાસે આ વહનના બાળકો 7 પ્રકાર થયા: સ્થાયી વહન, અસ્થાયી વહન, ચક્રીય વહન, અચક્રીય વહન, દબનીય વહન, અદબનીય વહન, શ્યાન વહન અને અશ્યાન વહન. રેડી? હવે આપણે જો ધ્યાન આપજો, એક બીજી સરસ મજાની તમને વ્યાખ્યા આપું છું, બરાબર છે? આદર્શ તરલ કોને કહેવાય? આદર્શ તરલ, આ બધા તરલના જ પ્રકાર છે. આદર્શ તરલ એટલે શું? તો કે જે તરલનું વહન, બરાબર સમજો, જે તરલનું વહન કેવું છે? સ્થાયી, અદબનીય, અચક્રીય અને અશ્યાન છે. અચક્રીય અને અશ્યાન હોય.
તેવા તરલને આદર્શ તરલ કહે છે. તેવા તરલને આદર્શ તરલ કહે છે. કેવું ભાઈ? તો કે જે તરલનું વહન સ્થાયી હોય, અદબનીય હોય, અચક્રીય હોય ને અશ્યાન હોય, એવા તરલને આદર્શ તરલ કહેવાય. અને આ આદર્શ તરલને સૂકું પાણી કહ્યું છે. કેવું પાણી? સૂકું પાણી કહે છે. ક્લિયર બાળકો? તો આ વાર્તા થઈ. આપણે જે આગળ ચર્ચા કરી હતી એની ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, હવે આપણે સમજવાનું છે સાતત્યનું સમીકરણ. બરાબર, ધ્યાન રાખજો. અહીંયા સાતત્યનું સમીકરણ. સાતત્યનું સમીકરણ આવું છે, એ વી બરાબર અચળ. આ તારવવાનું છે. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, વી એટલે તરલનો વેગ. આપણે વાત કરી બાળકો, એક વાત કેની કરી હતી? તો કે એક પ્રવાહ રેખા. પ્રવાહ રેખા એટલે શું? કોઈ પણ તરલનો ગતિમાર્ગ, એને પ્રવાહ રેખા કહેવાય. પછી આ ધારા રેખા એટલે શું? તો કે સ્થાયી વહનની જે પ્રવાહ રેખાઓ છે ને એને ધારા રેખા કહેવાય. બરાબર. અને પછી આપણે એક વાત કરી આદર્શ તરલની. આદર્શ તરલ એટલે કેવું તરલ? જો કે જે તરલ સ્થાયી હોય, અચક્રીય હોય, અદબનીય હોય અને અશ્યાન હોય, એને આદર્શ તરલ, એને સૂકું પાણી કહ્યું. બરાબર. ઓકે, આપણે હવે તારવવાનું છે સાતત્યનું સમીકરણ. સાતત્યના સમીકરણ માટે આપણે શું કરવાનું છે? તો કે એક અહીંયા આવી એક વહન નળી કહેવાય. આને શું કહેવાય? વહન નળી. બરાબર. આવી વહન નળી લઈ અને આપણે આમાં 3 આડછેદ વિચારવાના છે. ધ્યાન આપજો. આ એક આવી નળી આપણે વિચારીએ છીએ. આ એની મધ્યમાન રેખા છે અથવા એની ભૌમિતિક અક્ષ. આ બિંદુને P કહી દઉં, અહીંયા એક બિંદુ R કહી દઉં, આને Q કહી દઉં. એક આવી નળી વિચારી શકીએ. બીજી આમે વિચારી શકો. ટેક્સ્ટ બુકમાં તમને આવી આપી છે, એનાથી કાંઈ ફેર નથી પડતો. રાઈટ. આપણે તો મતલબ છે ને એ વિચારવાનું છે કે આડછેદ બદલાય તો તરલમાં શું ફરક પડે છે, એને કાંઈ લેવા દેવા નથી. રાઈટ. આમાં આપણે 3 બિંદુ વિચારીએ. હાલો, આ P છે, આ R છે અને આ Q છે. આ તરલ આમ જાય છે, આમાંય તરલ આમ જાય છે. રેડી? તો હવે આપણે સાતત્યનું સમીકરણ બાળકો આમાં મેળવવાનું છે. તો અહીંયા બિંદુ P પાસેથી આપણે આ ધ્યાનમાં લઈએ કે આ લઈએ આપણે, ધારો કે, તો આ બિંદુ P પાસેથી આમ તરલ પસાર થયું, પછી R માંથી થશે અને Q માંથી થશે. રાઈટ. તો અહીં જે તરલ પસાર થાય છે એ તરલની ઘનતા ρ છે. કેટલી છે? ρ. બિંદુ P, R અને Q ના આડછેદના ક્ષેત્રફળ, એના આડછેદના ક્ષેત્રફળ AP, AR અને AQ છે. ત્રણેયના આડછેદના ક્ષેત્ર. આપણે એમ નથી કહેતા P અને Q નું સરખું છે. ત્રણેયના આડછેદના ક્ષેત્રફળ અલગ અલગ છે. હવે જો P બિંદુમાંથી, ધ્યાન આપજો, ડેલ્ટા ટી સમયગાળામાં V1 જેટલા વેગથી તરલ, જો અહીંથી જ્યારે તરલ પસાર થાય ત્યારે એનો વેગ V1 છે, એટલે આને આપણે VP કહેશું. અહીંયા વેગ પસાર થાય VR કહેશું. અહીંથી વેગ જાય ત્યારે એને કેટલો કહેશું? VQ.
V1 વેગથી V1 ની જગ્યાએ VP લખી નાખો. VP જેટલા વેગથી ડેલ્ટા ટી સમયગાળામાં VP જેટલા વેગથી તરલ પસાર થતું હોય તો ડેલ્ટા ટી સમયગાળામાં તરલ કેટલું, તો કે VP ડેલ્ટા ટી જેટલું અંતર કાપે. બરાબર. અને R બિંદુ પાસે વેગ VR હોય તો ડેલ્ટા ટી સમયગાળામાં કેટલું અંતર કાપે? VR ડેલ્ટા ટી. બરાબર ને? એ તો સેમ વસ્તુ લાગુ પડે. અને Q બિંદુ પાસે વેગ VQ હોય તો ન્યા ડેલ્ટા ટી સમયગાળામાં કપાયેલ અંતર VQ ડેલ્ટા ટી. રેડી? હવે તો કે હવે P, Q અને R બિંદુ એ થી સમાન કદ ધરાવતું તરલ પસાર થશે. એને કઈ ફેર નહીં પડે. ત્યાંથી જે પસાર થાય ને એ તરલનું કદ સરખું હશે. એટલે આમ કહી શકું કે VP પાસે ઇઝ ઇક્વલ ટુ VR પાસે ઇઝ ઇક્વલ ટુ VQ થશે. તો હવે આપણી પાસે સૂત્ર કયું છે ભાઈ? તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. એનો મતલબ એવો થઈ ગયો કે M ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ V. એટલા દળ ધરાવતું તરલ પસાર થાય. તો એમનેમ રાખવું. આ રો તરલની ઘનતા છે, કદ એટલે ક્ષેત્રફળ એને ગુણ્યા અંતર થાય ને, AD. તો હવે બિંદુ P પાસેથી પસાર થતા તરલનું દળ, ધ્યાન આપજો, જેને દળ ફ્લક્સ કહે છે. શું કહે છે? ફ્લક્સ. એટલે તમને સમજાવશું બારમાં. દળ ફ્લક્સ કહે છે. તો P બિંદુ પાસે જે પસાર થયું એનું દળ કેટલું થાય? તો કે આ P બિંદુ પાસેથી પસાર થતા તરલનું દળ MP બરાબર ઘનતા રો. એ બિંદુ પાસે ક્ષેત્રફળ કેટલું થશે? એરિયા. તો કે A of P. કદ કેટલું થશે? અંતર કેટલું થશે? તો કે VP ઇન્ટુ ડેલ્ટા ટી થાય. આટલું જ દળ ધરાવતું તરલ ક્યાંથી પસાર થશે? બોલો. આટલું દળ ધરાવતું તરલ ક્યાંથી? VR પાસેથી પસાર થશે. તેથી VR પાસે આપણે દળને શું કહેશું? MR બરાબર ઘનતા તો રોજ છે, વેગ VR છે, અને ક્ષેત્રફળ કેટલું છે? આપણે ક્ષેત્રફળ પહેલા લખીએ AR, અને આ કેટલું થશે? AR. પછી વેગ આવશે ને VR ઇન્ટુ ડેલ્ટા ટી. તથા VQ પણ શું થશે? VQ માટે દળ MQ ઇઝ ઇક્વલ ટુ રો AQ VQ ડેલ્ટા ટી. મતલબ શું થયું? સમજાણું બાળકો? નળીનો આડછેદ ગમે એવો હોય, નળીનો આડછેદ ગમે એવો હોય, એમની પાસેથી પસાર થતું તરલનું દળ સરખું હશે. એટલે કે તેથી આપણે કહી શકીએ કે MP ઇઝ ઇક્વલ ટુ MR ઇઝ ઇક્વલ ટુ MQ. એટલે એના ઉપરથી આપણે ત્રણે ત્રણ સમીકરણને સરખાવી દો. એક આ P, એક આ R અને એક આ Q. તો આપણે લખી શકીએ બાળકો કે જો ત્રણે ત્રણ સમીકરણોને હું સરખાવું તો આમ લખી શકું. જો રો AP VP ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ રો AR VR ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ રો AQ VQ ડેલ્ટા ટી. ત્રણે ત્રણમાંથી અહીંથી જેટલું તરલનું દળ પસાર થાય એટલું અહીંથી થાય, એટલું અહીંથી થશે. આ નળી માટે સેમ વસ્તુ લાગુ પડશે. રો બધે કેન્સલ થઈ ગઈ, ડેલ્ટા ટી બધે કેન્સલ થઈ ગયું. એટલે આપણને સમીકરણ એવું મળી ગયું AP
વીપી એ આર વી આર બરાબર એ ક્યુ વી ક્યુ. એટલે શું થયું? આ જે છે એ થઈ ગયો ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર. એવી બરાબર અચળ સાબિત કરવાનું છે. તો જેટલું અહીંયા મળ્યું એટલું જ અહીંયા મળ્યું, એટલું જ અહીંયા મળ્યું. તેથી વ્યાપક સ્વરૂપે લખી શકાય. શું લખી શકાય? કે એવી ઇઝ ઇક્વલ ટુ અચળ. એટલે આના ઉપરથી કહી શકું એ ચલે છે 1/v અથવા તો v ચલે છે 1/a. એટલે શું થયું? તો કે ભાઈ જેનો વેગ ઓછોનું ક્ષેત્રફળ વધારે, જ્યાં ક્ષેત્રફળ વધારે ત્યાં વેગ ઓછો, એટલે હું એમ કહી શકું અહીંયા કે એપી લેસ ધેન AR છે. ધ્યાન આપજો, આડછેદ નાનો છે તો ત્યાં શું હશે? વીપી ગ્રેટર ધેન વીઆર હશે. વીપી ગ્રેટર ધેન વીઆર હશે એનો મતલબ શું થયો? કે અહીંયા વેગ વધારે છે, અહીંયા વેગ ઓછો હશે. એટલે અહીંથી આમ તરલ જશે ને એની પ્રવેગિત અહીંયા કેવી ગતિ થશે? પ્રતિપ્રવેગિત થશે. અહીંયા કેવી થશે? પાછી પ્રવેગિત ગતિ થશે. અહીંયા પ્રતિપ્રવેગિક. શું કામે? અહીંથી આમ વેગ ઘટે છે એટલે વેગમાં ઘટાડજો. પ્રવેગી ગતિ તો કેવા છે? અહીંથી આમ વેગ ઘટશે, વળી પાછો અહીં જતા વેગ વધશે. એટલે જો આ જે છે ને સ્થાયી વન કેવું હોય તો કહી શકાશે. સમજાણું? સ્થાયી વન કહી શકાશે. અને સ્થાયી વન હોય ને એટલે એની ધારા રેખા મળે. ધારા રેખા ધ્યાન આપજો, બે ધારા રેખાઓ, બે ધારા રેખાઓ એકબીજાને છેદતી નથી ક્યારેય પણ. બે ધારા રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. શું કામે? તો માનો કે આની એક ધારા રેખા આમ છે ને આમ છે, તો આ બિંદુ પાસે આ તરલનો કોણ બે દિશામાં જાય, એ શક્ય જ નથી. માટે બે ધારા રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. તો આ જે સમીકરણ મળ્યું બાળકો, એવી બરાબર અચળ, એ થયું સાતત્યનું સમીકરણ. તો અહીંયા તમને અંદાજ આવી ગયો કે જેમ વેગ ઓછો એમ ક્ષેત્રફળ મોટું. પછી આપણે એક બીજું સૂત્ર બાળકો ભણ્યા હતા દબાણનું. દબાણ P ઇઝ ઇક્વલ ટુ F/A. આ ધ્યાન આપજો, બહુ મસ્ત છે કે દબાણ P બરાબર F/A જો આપણે લખતા હોઈએ તો આપણે એમ કહી શકીએ જ્યાં આડછેદ નાનો એમ દબાણ મોટું. આડછેદ જેમ નાનો એમ દબાણ મોટું. અહીંયા આડછેદ જેમ નાનો એમ વેગ વધો. એનો મતલબ શું થયો? કે ક્ષેત્રફળ નાનું હોય એ નાનો, બરાબર સમજજો. એટલે તરલને પસાર થવા માટેનો એરિયા એ ક્ષેત્રફળ જેમ નાનું એમ દબાણ વધારે. અને દબાણ વધારે હોય ને ત્યાં વેગ વધારે હોય. ક્લિયર થઈ ગયું? દબાણ ઓછું હોય ત્યાં વેગ ઓછો હોય. આ સિમ્પલ ફંડા. ક્લિયર એટલું? ચાલો, તો આ વાત થઈ સાતત્યના સમીકરણની બાળકો. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું બર્નોલીનું સમીકરણ સુપર, જે ફ્લુઇડ મિકેનિક્સનો પાયાનું સૂત્ર છે અને પાયાનું સમીકરણ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, જેમાં આપણે સાતત્યના સમીકરણનો ઉપયોગ કરશું. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.